મમતા મરે નહીં એનું મારે શું કરવું, મારી મમતા મરે નહીં એનું મારે શું કર. મમતા નથી મરતી. અમુક ઉંમર થાય પછી સોંપી દો સંતાન. પ્રભુ ભજન થોડું વધારો, સત્પ્રવૃત્તિમાં જીવને લગાડો. અમારે કથાકારો તો હંમેશા કહે કે ઘરમાં પુત્ર વધુ આવી જાય ને બધો કારભાર બધા સંભાળી લે એવું લાગે, પછી મા બાપે શાંતિથી જમવાનું થાય ત્યારે જમી લેવું, ઘરમાં હિંડોળો હોય તો બેઠા બેઠા હિંચકવું, પાન ખાતા હોય તો બે જણાએ પાન ખાઈ લેવા, અને પુત્ર વધુ આજુબાજુમાંથી પસાર થાય ત્યારે પુત્ર વધુ સાંભળે એમ એના બાપુજીના વખાણ કરવા, એટલે ક્યારેય તકલીફ ન થાય અને આખું જીવન આમ નામ વ્યવસ્થિત પૂરું થયું. બાકી છોડે જ નહીં તો ક્રાંતિનો નિયમ છે. દુનિયામાં જ્યાં જ્યાં ક્રાંતિ થઈ છે ત્યાં એમ કહેવાય છે કે જે સમજીને આપવામાં ન આવે એને આંચકી લેવું પડે છે. આ ક્રાંતિના મૂળમાં હંમેશા આ વસ્તુ છે. સમજીને સમર્પણ ન થાય પછી લોકો ઝૂંટવી લે, સીધી વાત છે, આંચકી લે. સમજીને માણસ છોડે. અને આપણે નથી જોતા કળિયુગના છોકરાઓ સંપત્તિ તો બાપ દાદાની વહેંચે છે, પણ નથી ઘણી જગ્યાએ હકીકત છે, મારો અનુભવ છે, હું જાણું છું આ કુટુંબોને, કે સંપત્તિ તો વહેંચે પણ બાપા નહીં વહેંચે. આવા દાખલા છે. બાપાની બધી સંપત્તિ વેચાય પછી બાપા એક બાકી રહે. મોટો કહે હું ન રાખું, નાનો કહે હું ન રાખું, છેલ્લો કહે હું ન રાખું, કારણ કે બાપાનો સ્વભાવ એવો હોય કોઈ રાખવા તૈયાર ન. પછી વારા કરે. શિયાળાના 4 મહિના મોટા ને ત્યાં, ઉનાળાના 4 મહિના વતલા ને ત્યાં, અને ચોમાસાના 4 મહિના છેલ્લા ને ત્યાં. ઋતુ ફરે એમ બાપાનો ખાટલો ફરે. આ દશા આવે એના પહેલા માણસે સમજવાની જરૂર છે. કળિયુગ છે ભાઈ. માણસ છોડે. એને મેં ફરી એકવાર યાદ કરું કે એક વખત શરીર છોડવાનો પ્રસંગ છે, પછી શું છોડતા. કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના. कबीर का बड़ा सुंदर पद है, सब गाइए. आप पीछे दूर बैठे हो फिर भी गाइए. गाओ. क्यारे गाओ? घरे तो रड़वानुं ज छे. गालो. 9 दिन मिले हैं तो प्यार से गालो. कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना. गहरी नदियाँ नाव पुरानी, गहरी केवटिया से मिले रहना तुम, केवटिया से मिले रहना, कोई केवटिया से मिले रहना, कोई केवटिया से मिले रहना, कुछ लेना न देना मगन रहना, कुछ ना कुछ लेना न देना मगन रहना, कुछ. कहत कबीरा सुनो भाई साधो, कहत कहत कबीरा सुनो भाई साधो, कहत गुरु के चरण में लिपट रहना तुम, गुरु के चरण में ना तुम, गुरु के चरण में लिपट रहना तुम, गुरु के चरण में लिपट रहना, कुछ लेना न देना मगन रहना, कुछ
रहे ना कुछ लेना न देना, मगन रहे ना कुछ। મન મહારાજનો સંકલ્પ અદ્ભુત છે અને જરાય વિલંબ ન કર્યો. પત્નીને વાત કરી, ધ્યાન દે ઇસ ગંભીરતા પર. દશરથજીને પણ અરીસામાં મુખ જોયા પછી આ વિચાર આવ્યો હતો કે મારે ગાદી રામને સોંપી દેવી જોઈએ. પણ દશરથજીએ થોડા દિવસો વચ્ચે વિચારવામાં કાઢ્યા. સંકલ્પ કરવામાં થોડી દેર કરી તો દશરથનું રામ રાજ્ય 14 વર્ષ પાછું ઠેલાયું. જીવનમાં શુભ વિચાર આવ્યા પછી સંકલ્પમાં જો દેર કરવામાં આવે તો મન બહુ વિચિત્ર છે, ક્યારે પાછું ધોખો આપે કઈ કહેવાય. આપણે ત્યાં કહેવત છે ને કે લોખંડ ધગેલું હોય ત્યારે ઘણનો ઘા કરી લેવો છે, પછી ઘાટ ના આવે. મનુ એટલા માટે સફળ થયા છે કે એમણે તુરત જ સંકલ્પ કર્યો, પોતા મોટા પુત્રને શાસન સુપ્રત કરી દીધું. રાજ્ય સુપ્રત કરી પતિ પત્ની બંને હરિના દર્શન માટે નીકળી ગયા. રામચરિત માનસકારે લખ્યું, પંથ જાત સોહી મતિ ધીરા, જ્ઞાન ભક્તિ જનુ ધરે શરીરા. મૂર્તિમંત જ્ઞાન અને ભક્તિ માનવ દેહમાં નીકળ્યા હોય આવી સુંદરતા દેખાતી હતી. મનુ અને શત્રુપા આટલું મોટું શાસન છોડીને નીકળ્યા છે, નૈમિષારણ્ય ગયા છે. સંતો આવ્યા છે સ્વાગત કરવા માટે, રાજર્ષિ છે. અનેક મહાત્માઓ દોડ્યા છે, બધાના ચરણમાં દંડવત કર્યા છે. મનુ અને શત્રુપાએ સંતોને પ્રાર્થના કરી છે, બાપજી હવે કોઈ એવો મંત્ર અને એવું સાધન બતાવો કે આ આંખથી પ્રારબ્ધ પૂરું થાય એના પહેલા રામના દર્શન થાય. આટલી ઈચ્છા છે. સંત પુરુષોએ મનુ અને શત્રુપાજીને ધેનુમતી નદીને કિનારે લઈ ગયા અને મંત્ર આપ્યો છે, 12 અક્ષર મંત્ર બર જપહી સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકરુહ દંપતિ મન અતિ લાગ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપવામાં આવ્યો છે. પતિ પત્ની નદીને કિનારે રહીને તપસ્વી જીવન જીવતા જીવતા આ મંત્રનો જપ કરવા લાગ્યા છે. એક જ મંત્ર પતિ પત્નીનો છે, દંપતિ મન અતિ લાગ. ફળફૂલ ખાઈ લે, નદીનું જળ પી લે અને જપ કરે છે. સાધના વધવા લાગી, ભજન બળ વધ્યું તો ફળફૂલ ખાવાનું છૂટી ગયું. છોડ્યું નહીં, છૂટી ગયું. નિયમ છે, ભજન વધે એનું ભોજન ઘટે છે. આ સૂત્ર છે. જેનું ભજન વધશે, જીવનમાં ખુદ પ્રયોગ કરોગે તો પતા લગ ગયે. ભજન વધ્યા પછી ભોજન ઘટશે, શક્તિ ટકી રહેશે. અમારા વૈષ્ણવ સાધુઓમાં આચાર્યો પૂછે કે તમારો આહાર શું, ત્યારે હરિનામ આહાર કહેવાનો. જેનો હરિનામનો આહાર થાય છે એનું વજન ઘટશે. અને ઉલટું કહેવું હોય તો કહી શકાય કે ભોજન વધે એનું ભજન ઘટે. કારણ કે ભોજન વધશે એટલે રજોગુણ અને તમો ગુણ બંને વધશે. તમો ગુણ નિદ્રા લાવશે, નિદ્રા લાવશે, ભજન ઘટશે. ભજન પ્રબળ બન્યું છે, ભોજન કરવાનો સમય રહેતો નથી. ફળફૂલ છૂટી ગયા છે. કબીર કહે છે, પીપળાનું પાન તોડો એમાંય ફરક, અને પાન સુકાઈને એની મેળાએ તૂટે એમાંય ફરક. સુકાઈને પાન તૂટે એમ બધું તૂટવા લાગ્યું, છૂટવા લાગ્યું. તૃષા લાગે ત્યારે જળ પી લે છે. શરીર કૃષ્ણ બનવા લાગ્યું છે, તપનું તેજ વધવા લાગ્યું છે. માનસકારે લખ્યું છે, અસ્થિ માત્ર શરીર થઈ ગયા અને શરીર પડે તો કોઈ ચિંતા નથી, આવો દ્રઢ નિર્ણય કરીને ઉભા છે. હરિના દર્શન થતા નથી. પતિ પત્નીએ નિર્ણય કર્યો છે, એક પગે ઉભા રહીને જપ કરવો. ધેનુમતી નદીને કિનારે મનુ અને શત્રુપા એક પગે ઉભા રહ્યા છે. અખંડ જપ ચાલે છે. બ્રહ્માદિ દેવતાઓ ધ્રુજવા લાગ્યા છે, અનેક પ્રલોભનો દેખાડ્યા છે, પણ પરમ ધીર મનુ અને શત્રુપા જરાય ચલિત ન થયા. હાડપિંજર ઉભા છે. એક તાર લાગી ગયો છે ઈશ્વરની સાથે. સાધનાની
શિખર જ્યાં આવ્યું છે, આકાશમાંથી આકાશવાણી થઈ છે. ધન્ય હો મનુ મહારાજ, ધન્ય હો શત્રુપાજી, માંગો શું આપું? દિવ્ય બ્રહ્મ ગીરા સંભળાય છે. કાન દ્વારા, એ શ્રવણ દ્વારા એ ગીરા હૃદયમાં ઉતરી હૃષ્ટ પુષ્ટ તન ભય સુહાય. બ્રહ્મવાણીની અસર થઈ, શરીર હૃષ્ટ પુષ્ટ થઈ ગયા. પરમાત્માની વાણીએ પૂછ્યું છે, માંગો મનુ શું આપું? મનુ મહારાજે પરમાત્માની વાણીને પ્રત્યુત્તર આપતા કરકમળ જોડીને કહ્યું, ભગવાન, એક ઈચ્છા છે. શું? અમારી આ આંખોથી અમે તમને પ્રત્યક્ષ જોઈ શકીએ, માટે તમે અમારી સામે પ્રગટ થાઓ. ભગવાન કબૂલ થયા, પણ મનુએ શરત કરી, તમે પ્રગટ થાઓ, તમારી ઈચ્છા પ્રમાણે રૂપ લઈને આવો એમ નહીં. તમે તો ચતુર્ભુજ રૂપ લઈને આવો, યા તો વિરાટ રૂપ લઈને આવો, યા તો ગમે તે રૂપ લાવો. મને એ રૂપ પસંદ નથી. હું કહું એવો આકાર લઈને આવો. જો સ્વરૂપ બસ શિવ મન માહી. જે સ્વરૂપ શંકરજીના મનની અંદર નિવાસ કરે છે, જેના માટે ઋષિમુનિઓ સાધના કરે, એ સારંગ પાડી રામરૂપ ધારણ કરો. ભક્તિમાં અને જ્ઞાનમાં સંતો તુલસીના દર્શન પ્રમાણે આ તફાવત બતાવે છે કે ભક્તિમાં એટલી શક્તિ છે કે ઈશ્વરને પોતાની ઈચ્છા પ્રમાણે આકાર આપે. યાની ભક્તિની અંદર સાધકને ત્યાં ને ત્યાં રહેવાનું, સાધકની ઈચ્છા પ્રમાણે ઈશ્વરને નીચે આવવાનું. અને જ્ઞાન માર્ગમાં સાધકે સાધના કરતા કરતા ઉપર ઉઠવાનું, ભગવાને ત્યાંનું ત્યાં રહેવાનું. એક में खुद को उठना है, दूसरे में खुदा को नीचे आना, इतना फर्क. ભક્તિ ઈશ્વરને પોતાની રુચિ પ્રમાણે કપડા પહેરાવે છે. તમે રામ રૂપે પ્રગટ થાઓ, સારંગ પાણી પ્રગટ થાઓ. જ્યાં મનુની માંગણી થઈ છે, યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભરદ્વાજજી ધેનુમતી નદીને કિનારે ક્રાંતિ ઘટી. મનુ મહારાજ અને શત્રુપાજી જોવા લાગ્યા, પ્રકાશ પુંજ દેખાવા લાગ્યો, અને જ્યાં બરાબર જોયું ત્યાં તો નીલ સરોરુગ નીલમની અને નીલ નીર ધરસામ લાજહી તન શોભાની રખી અને કોટી કોટી સતકામ. કરોડો કામદેવને લજ્જિત કરે એવું દિવ્ય રૂપ લઈ સીતારામજીની જોડી મનુ અને શત્રુપાની સન્મુખ પ્રગટ થયા. મનુ અને શત્રુપાએ પરમાત્માની ઝાંખી કરતા ધન્ય બની ગયા. નયન સજળ હો ગયે. મનુ મહારાજ પરમાત્માના ચરણારવિંદમાં દંડવત કરે છે. દિવ્ય સ્વરૂપ છે, શરદ મયંક બદન છબી સીવા. બોલી શકાયું નહીં. નયન से अश्रु बह रहे थे, गदगदित हो गए. ભગવાને મનુને પૂછ્યું, માંગો શું આપું? મારા ભક્તને ના આપી શકાય એવી મારા પાસે કોઈ વસ્તુ નથી, માંગો. મનુ મહારાજે કહ્યું, મહારાજ, કલ્પ વૃક્ષની નીચે જે ભાવ કરીએ બધું પૂરું થાય, પણ છતાંય દરિદ્રી માણસ જેમ માંગતા સંકોચ અનુભવે, એમ તમે તો હું જે ઈચ્છું તે પૂરું કરશો, પણ માંગતા સંકોચ થાય છે. આવું મંગાય મહારાજ? બોલે, મારી પાસે કોઈ પણ વસ્તુ માંગી શકો છો, મનુ માંગો. અને મનુ મહારાજે પરમાત્માની પાસે માંગણી કરી છે, મહારાજ, એક ઈચ્છા છે, આવતા જન્મમાં અમે બંને જણ પાછા પતિ પત્ની બનીએ. હરિના જન તો મુક્તિ ન માગે. ભક્તિ મુક્તિ નથી ઈચ્છતી, મુક્તિ તો ભક્તિની દાસી છે. રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. આવતા જન્મમાં અમે પતિ પત્ની બનીએ, અમારું દિવ્ય દાંપત્ય હોય. અને મહારાજ, એક જ ઈચ્છા છે, એ વખતે અમારા ગ્રહસ્થાશ્રમમાં અમારે ત્યાં તમારા જેવા પુત્રનો જન્મ થાય. ચાહો તુમ હી સમાન સુખ. ભગવાન એટલા બધા પ્રેમ વશ બન્યા કે તુરંત તથાસ્તુ કહી દીધું, કબૂલ. પણ તથાસ્તુ કહ્યા પછી ભગવાનને વિચાર થયો કે મારા સમાન પુત્રની માંગણી કરી, આપ સરીસ ખોજો કહં જાય. હે મનુ, મારા સમાન તો જગતમાં બીજું કોઈ છે જ નહીં, પણ હવે જયારે મેં વચન આપ્યું છે ત્યારે હું પોતે જ આપનો પુત્ર બની અને ત્રેતાયુગમાં રામ બનીને પ્રગટ થઈશ, આપની મનોકામના પૂર્ણ કરીશ. મનુ ધન્ય બની ગયા. પરમાત્માએ વાત કરી, હું મારા અંશો સહિત પ્રગટ થઈશ, મારી આદ્ય શક્તિ સામે પક્ષે પ્રગટ થશે. મનુ નાચવા લાગ્યા છે. શત્રુપાજીને ભગવાને પૂછ્યું, માતાજી, આપને કઈ જોઈએ? શત્રુપાજીએ કહ્યું, મહારાજ, મારા બુદ્ધિમાન પતિએ જે માંગ્યું એ મને બહુ પ્રિય લાગ્યું, મારે બીજું કઈ માંગવું નથી. કારણ કે પુત્ર બનીને આવશો ત્યારે માં હું બનીશ, એટલે માને જ પુત્રનો વધારે લાભ મળતો, એટલે મારે વિશેષ કઈ સુધારો કરવો નથી.
પણ એક વસ્તુ જરૂર, તમારા ભક્તને જે ગતિ રહેણી કરણી, જે જીવન મળે એ બધું પાછું અમને મળે. કેવલ પુત્ર ભાવ ન રહે, અમારો બ્રહ્મ ભાવ અને ભક્તિ ભાવ ટકી રહે. તથાસ્તુ કહ્યું છે. મનુ સાવધાન થયા અને મનુએ બીજી માંગણી કરી કે પ્રભુ, મારી એક બીજી ઈચ્છા છે. શું? પાણીમાંથી સર્પના મસ્તક ઉપરથી મણી ખોવાય તો જેમ સર્પ તડફડે, પરેશાન થઈને દુખી થાય, અને જળમાંથી માછલી બહાર નીકળે તો મૃત્યુ પામે, એવી રીતે તમારા ઉપર મને એવો પુત્ર વિષયક પ્રેમ જાગે કે તમારા વિયોગમાં મારું મૃત્યુ થઈ જાય. મનુ એટલા માટે ધન્ય છે કે એણે જન્મ પણ માંગ્યો અને મૃત્યુ પણ માંગ્યો. મને મનુષ્ય જન્મ તો મળે, પણ આવી રીતનું પાછું મોત મળે. આપણે જન્મ માંગીએ છીએ, જીવવાનું માંગીએ છીએ, મરણ કેટલા માંગે છે? એ તો મોટી ઉંમર થાય ત્યારે બધા બોલતા હોય છે, બાકી મરવાનું કેટલાને પસંદ. અમારે સૌરાષ્ટ્રની ભાષામાં બહુ મોટી ઉંમર થાય ને એટલે લોકો બેઠા બેઠા એમ વાતો કરે, હવે અમે કાંઠે બેઠા છીએ પણ બીજાને ધક્કો દેવા. મરવાની કેટલાની તૈયારી. મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ, કબ મિલી હો કબ ભેટી હો પૂરણ પરમાનંદ. એ તો કબીર જેવા વાતો કરી શકે. મૃત્યુ ધન્ય છે મનુને કે એમણે મૃત્યુ માંગ્યું છે. પરમાત્માએ કહ્યું, ઠીક, આપની ઈચ્છા પૂરી થશે. હવે તમારું શેષ જીવન સંતોની સાથે પૂરું કરો. પ્રારબ્ધ પૂરું થયા પછી તમારે સ્વર્ગમાં જવાનું. પુણ્ય ખર્ચાયા પછી પાછું ધરતી ઉપર તમારે માનવ દેહ ધારણ કરવાનું. પ્રભુ અંતરહિત થયા છે. મનુ શત્રુપા શેષ જીવન સંતોની સાથે વિતાવે છે. બંનેના પ્રાણ ગયા છે. સ્વર્ગમાં નિવાસ કર્યો. પુણ્ય ખર્ચાયા પછી બંનેનું પુનઃ મૃત્યુલોકમાં જન્મ થાય છે. હે ભવાની, ભગવાન રામજીના અવતારનું કારણ, ચોથું કારણ મનુ અને શત્રુપા. યહ ઇતિહાસ પુનીત અતિ ઉમહી કહ્યું વૃષકેતુ, ભરદ્વાજ કૌત અબ અપર સુनु રામ જન્મ કર હેતુ. આ ચોથું કારણ બતાવી યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને. પાંચમું અને અંતિમ કારણ બતાવવા જાય છે. આપણી જાહેરાત થઈ હતી કે 12 વાગે રામ જન્મની કથાએ પહોંચી શકાય. ક્ષમા કરે મહારાજ કે 12 તો બચ ચૂકે. એક કારણ આખું બાકી છે, બીજી પણ કથા બાકી છે. અત્યારે રામ જન્મ શક્ય નથી. 3 વાગ્યાની કથા શરૂ થયા પછી 3 થી 4 માં કે આગળ ગમે ત્યારે राम जन्म नो प्रसंग आपने लईशु. तो इन शब्दों के साथ प्रवचन समापन कर रहा हूँ. प्यार से बोलिए, बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर. ભગવાન રામનું પ્રાગટ્ય શું કામ થયું? 4 કારણોની આપણે ચર્ચા કરી. 5મું અને અંતિમ કારણ, વિશ્વ વિદિત એક કૈકઈ દેશુ. તુલસીદાસજીએ કહ્યું કે ભૂતકાળમાં વિશ્વ વિખ્યાત એવો એક કૈકઈ દેશ હતો. મોટો લાંબો ઇતિહાસ તુલસીદાસજી લખ્યો છે. એમાં સત્યકેતુ નામનો એક સમ્રાટ રાજ્ય કરતો. સત્યકેતુના 2 પુત્રો હતા, પ્રતાપભાનુ અને અરિમર્દન. એક એનો પ્રધાન હતો ધર્મરુચિ. પહેલાના કાળમાં માણસની અમુક ઉંમર થતી ત્યારે માણસ નિવૃત્તિ તરફ જતો. એ સવારે આપણે જોઈ ગયા. એ ન્યાયે સત્યકેતુની ઉંમર મોટી થઈ એટલે એમણે પ્રતાપભાનુને શાસન સુપ્રત કર્યું. અરિમર્દનને યુવરાજ પદ આપ્યું. ધર્મરુચિ જે એનો પ્રધાન હતો એનું પ્રધાનમંત્રી પદ ચાલુ રાખ્યું. અને સત્યકેતુ ઈશ્વર સ્મરણ માટે વનમાં જતા રહ્યા. जब प्रताप रवि भय नृप फिरी दुहाई देश. प्रतापभानु જ્યારે રાજવી થયો ત્યારે એની દુહાઈ દેશમાં ફરી વળી. ખૂબ પ્રજાપાલક છે, નીતિવાળો માણસ છે. એક દિવસ પ્રતાપભાનુને વિચાર થયો કે મારા પિતાએ આપેલા શાસનની સીમાને વધારવા માટે હું સેના લઈને નીકળું અને દિગ્વિજય કરું.
સેના લઈને આ માણસ નીકળ્યો છે. 1 વર્ષમાં એમણે ભૂમંડળ ઉપર દિગ્વિજય કર્યો. રામાયણકારનો મત છે ધરતીના ગોળા ઉપર એ વખતે જેટલા રાષ્ટ્રો હતા એ બધાને પ્રતાપભાનુએ જીતી લીધા. સકલ અવનિ મંડળ તેહી કાલા, નામ પ્રતાપ ભાનુ મહિપાલા. એક જ રાજવીનો ધ્વજ ફરકે સારાએ ભૂમંડળ ઉપર. વિજય પ્રાપ્ત કરીને પાછો આવ્યો. ખૂબ સત્કાર્યો પણ કર્યા, યજ્ઞો કર્યા, મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યા, બ્રાહ્મણોને ગામો દક્ષિણામાં આપ્યા અને બધા સત્કાર્યો કરીને એ સત્કાર્ય વાસુદેવને અર્પણ કરતો હતો. શૂરવીર હતો, દાનવીર હતો, નીતિ પ્રતિપાલક હતો. સત્કાર્યો એને પ્રિય હતા. સત્કાર્યો કર્યા પછી એનો અહમ પણ નહોતો કરતો. ઘણા સદગુણો પ્રતાપભાનુમાં દેખાય છે. પણ એક દિવસ પ્રતાપભાનુ દિગ્વિજય કર્યા પછી શિકાર કરવાની ઈચ્છાથી પોતાની સેનાની ટુકડી લઈ અને મરગિયા કરવા માટે જંગલમાં નીકળ્યો. અનેક મૃગને મારતો મારતો, ક્ષત્રિય છે એને મરગિયા કરવાનો અધિકાર એટલે ના ન કહી શકાય, શિકાર કરતો કરતો એ જંગલમાં આગળ વધ્યો. એમાં એમણે એક ભૂંડ જોયો અને એ ભૂંડ ઘણો જ ભયંકર છે માનીને હું આને મારી નાખું એમ વિચારી એમણે પોતાની સેનાને ત્યાં ને ત્યાં રાખી દઈને પોતે એકલો અશ્વારૂઢ થઈને ભૂંડની પાછળ અશ્વને દોડાવ્યો. તુલસીદાસજીએ લખ્યું છે કે ભૂંડ ભૂંડ નહોતો પણ કાલકેતુ નામનો રાક્ષસ હતો. પ્રતાપભાનુએ જયારે દિગ્વિજય કર્યો ત્યારે આ કાલકેતુના 10 ભાઈઓ અને 100 પુત્રોને પ્રતાપભાનુએ મારી નાખેલા. કાલકેતુનું રાજ્ય પ્રતાપભાનુએ લઈ લીધેલું. એટલે આ રાક્ષસ વિંધ્યાચલના જંગલમાં સંતાઈને ફરતો હતો. આજ પ્રતાપભાનુને મરગિયા કરતો જોઈ એ બહુરૂપ લઈવામાં કુશળ હતો રાક્ષસ. એમણે ભૂંડનું રૂપ લઈ અને પ્રતાપભાનુને છેતરવાની આ એક આખી યોજના ઘડી હતી. પ્રતાપભાનુને ખબર નથી, એ તો એમ માને છે કે ભૂંડ છે, પણ વાસ્તવમાં એ કાલકેતુનો રૂપ હતું. પ્રતાપભાનુ એની પાછળ દોડે છે. હમણાં આપણે જોયું તેમ પ્રતાપભાનુ નીતિવાળો હતો, શૂરવીર હતો, દાતાર હતો, ઘણા સદગુણો એનામાં હતા. પણ એના જીવનની પ્રથમ ભૂલ અહીંથી શરૂ થઈ. એમણે પોતાનો ઘોડો કાલકેતુની પાછળ દોડાવ્યો. જીવન જીવવા માટે આ પ્રસંગ જરા મને તમને વિચારવા માટે નિમંત્રણ આપે છે. પ્રતાપભાનુ આમ સત્યકેતુનો પુત્ર અને અત્યારે દોડે છે કાલકેતુની પાછળ. સત્યકેતુ અને કાલકેતુ આ બંને નામ બહુ મહત્વના છે. સત્યકેતુનો અર્થ થાય છે સત્યનો કેતુ, યાની સત્યનો ધ્વજ. સત્યની ધજા ફરકાવનારનો એ પુત્ર છે, સત્યનો ઉપાસક છે પ્રતાપભાનુ. અને કાલકેતુ એ રાક્ષસ છે. કાલકેતુ એટલે સમય પ્રમાણે ધ્વજ ફરકાવનાર, સમય પ્રમાણે સિદ્ધાંત બદલનાર, સમય પ્રમાણે વિચારધારાને પરિવર્તિત કરનાર. તુલસીદાસજી કહે સત્યનો ઉપાસક, સત્યનો સંતાન આવી સ્વાર્થી વિચારધારાની પાછળ દોડે એ બરાબર નથી. સત્યકેતુના સંતાનોએ કાલકેતુની પાછળ દોડાય નહીં. સત્યના ઉપાસકોએ અવસરવાદ પાછળ દોડાય નહીં. કાલકેતુની પાછળ દોડવું એટલે અવસરવાદી બનવું. પ્રતાપભાનુના જીવનની આ ભૂલ હતી. આજે સમાજમાં પણ આપણે આવું જોઈએ છીએ. અને સત્યને ચાહનારા લોકો જો આવી રીતે સમય પ્રમાણે સિદ્ધાંત ફેરવનારની પાછળ જો દોડશે તો એને ઘોર જંગલમાં ભૂલું પડવું પડશે. અને જંગલમાં ભૂલો પડશે એ માણસ ત્યારે એને કોઈ સાચો સંત નહીં મળે, કોઈ કપટ મુનિની મુલાકાત થશે જે એનો વિનાશ કરાવશે. આજે સમાજમાં મોટે ભાગે લોકો અવસરવાદી વધારે દેખાય છે. એક વસ્તુ ચોક્કસ, દંભી
અને કેવલ ઉપરની ચકાચોંધમાં માનતા આ જગતમાં સત્યના ઉપાસકોએ જીવવું ઘણું કઠિન પડે. સત્યના ઉપાસકો માટે જગત યોગ્ય નથી એમ કહીએ તો કદાચ એમ પણ લાગે કે બહુમતીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, પણ એમ કહેવું પડે કે આ જગતના માટે સત્યના ઉપાસકો કદાચ યોગ્ય નથી. એવી વિષમ પરિસ્થિતિ સમાજની થતી રહી. 5-5 મિનિટે માણસ પોતાની વિચારધારાને બદલતો રહે. આટલો મોટો અવસરવાદ સમાજમાં દેખાય. જ્યાં પ્રાણ જાય પણ વચન ન જાય. અમારી એક અસ્મિતા, અમારી એક ધારણા, અમારું એક નક્કી કરેલું લક્ષ્ય ગમે તે પરિસ્થિતિ આવે એમાં કોઈ ફેરફાર ન થાય. આવી સંસ્કૃતિમાં જીવતો આ દેશ આજે કાલકેતુની પાછળ દોડતો દેખાય. અને એમાં કઈ આકસ્મિક પણ નથી. તુલસીદાસજીનો એ તફાવત જોઈએ તો બરાબર લાગે. સત્યકેતુના 2 જ પુત્રો, પ્રતાપભાનુ અને અરિમર્દન, યાની સત્યના ઉપાસકો તો 2-5 જ હોય, ત્યારે કાલકેતુના 100 પુત્રો. અવસરવાદીઓ તો સેંકડો નીકળે, હજારો નીકળશે. કોઈ બહુ સરસ વાત કરીને કે રામાયણની કથા લખાઈ, હવે બીજી કથા કેમ નથી લખાતી? હવે આ તો જૂની થઈ ગઈ, બદલવી જોઈએ, હવે કઈ નવું કથા શરૂ કરવી. તો એક ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો, નવું કોઈ એવું દિવ્ય ચરિત્ર નિર્માણ થાય તો નવી કથા લખાય. જ્યાં સુધી એ શક્ય નથી ત્યાં સુધી તો આ કથા જ લેવી પડશે. આમાં નવી કથા કેમ ઉત્પન્ન થાય? આપણે ત્યાં પેલી જૂની વાત છે ને કે પત્નીને પ્રસૂતિનું ઓપરેશન હતું હોસ્પિટલમાં. એનો પતિ ઓપરેશન થિયેટરની બહાર ફરતો હતો, પત્નીને અંદર લઈ ગયેલા. ખૂબ પ્રેમાળ દાંપત્ય હતું પતિ પત્નીનું, અને પહેલી પ્રસૂતિ, બાળકનો જન્મ ઓપરેશનથી કરવો પડે એવી પરિસ્થિતિ. અને પેલો યુવક બહાર છે, પત્ની અંદર છે. ઓચિંતા ડોક્ટર બહાર આવે છે અને કાગળ પેલા યુવકને આપે છે કે આપ આમાં સહી કરો. તમારા પત્નીનું ઓપરેશન બહુ ભયંકર છે અને ઓપરેશન કરીને બાળકને જન્માવવું પડશે. અમારા મત પ્રમાણે બાળકને જીવતું રાખવું હશે તો તમારે પત્ની ગુમાવવા પડશે, અને પત્નીને જીવતા રાખવા હશે તો બાળકને ગુમાવવું પડશે. અમે બંનેને બચાવી શકીએ એવી સ્થિતિમાં નથી. 2 માંથી તમારે કોને બચાવવું છે, સહી કરો. એક ક્ષણ માટે એનો સારો સંસાર એની સામે સિનેમાના ચિત્રની જેમ ફરી ગયો. ખૂબ સુંદર દાંપત્ય હતું. યુવકને થયું કે જો મારી પત્ની બચી જાય તો પ્રભુની કૃપા થશે તો કદાચ બીજા સંતાનના અમે માતા પિતા બની શકીશું, પણ જો પત્ની જ નહીં બચે તો બાળકને મોટા કરવાની એક મોટી કપરી જવાબદારી આવશે. એટલે માણસે ચિંતિત ચહેરે કઈ લખી આપ્યું કે મારા પત્ની બચવા જોઈએ, બાળક મૃત્યુ પામે તો સૌ મૃત્યુ પામે. સહી કરી, કાગળ આપો. ડોક્ટર અંદર, ઓપરેશન થઈ ગયું, બાળક મૃત્યુ પામે છે, પત્ની જીવતી રહી ગઈ. 8 દિવસ પછી હોસ્પિટલમાંથી વિદાય મળી. પત્નીના પ્રેમ માટે, પત્નીના તરફ અનહદ લાગણીને માટે બાળકને ગુમાવી પત્નીને બચાવનારી યુવક પત્નીને લઈને પોતાના ઘરે આવે છે. 2 મહિના આ વાતને વીત્યા હશે. એમાં એક દિવસ જે માળામાં એ રહે છે, આખા માળામાં આગ લાગી, ભયંકર આગ. 4 વર્ષ મ્યુનિસિપાલિટીના આગને બુઝાવનારા કર્મચારીઓ સાધનો લઈ લઈને આવ્યા. બધા જ લોકો ઘરની બહાર નીકળી ગયા. આ પતિ પત્ની ફસાઈ ગયા. સીડીઓ ગોઠવાય, લોકો ઉપર ગયા અને બૂમો પાડે છે, ભાઈ તમે 2 જ ફસાયેલા છો તમારા મકાનમાં, બાકીના બધા લોકો નીકળી ગયા. 4 ઓર ભયંકર આગ છે અને અમારી કક્ષા તમને બંનેને બચાવી શકાય એમ નથી, 2 માંથી એકને બચાવી શકાય એમ છે. કોને બચવું છે જલ્દી નિર્ણય કરો. 2 મહિના પછી આ પ્રશ્ન આવ્યો. એમ કહેવાય છે કે એ વખતે પુરુષે એમ નક્કી કર્યું કે જો હું જીવતો હોઈશ તો બીજું લગ્ન થશે. અને તેથી કહે પત્ની બળી જાય તો ભલે બળી જાય, મને તમે બારીમાંથી બહાર કાઢીને બચાવી લો. અને એ માણસ નીકળી ગયો, પત્ની બળી ગઈ. આમ થોડા થોડા સમયે
વિચારોને પરિવર્તિત કરનાર જગતમાં નવી કથાઓ કેમ ઉત્પન્ન થાય? અવસરવાદી સમાજમાં ક્ષણે ક્ષણે માનવીના સંકલ્પો જ્યારે ફરે છે, એવા સમાજમાં સત્યકેતુના સંતાનોએ બહુ સમજીને રહેવું પડે. આજ મોટી ભૂલ કરી ગયો આ પ્રતાપ ભાનુ. એનો પ્રતાપ ભાનુનો અર્થ થાય, ભાનુ યાની સૂર્ય. ખૂબ જ પ્રતાપી સૂર્ય છે, ખૂબ જ તેજસ્વી અને મધ્યાહનનો સૂર્ય છે પ્રતાપ ભાનુનો. પણ થોડા સમય પછી એ અસ્તાચલનો સૂર્ય થઈ ગયો. કારણ કે દોટ ખોટી મૂકી છે. કાલકેતુની પાછળ દોડાય નહીં સત્યના સંતાનોએ, અને ખૂબ અશ્વને દોડાયો. વિંધ્યાચલના ગાઢ જંગલમાં કાલકેતુ ભૂંડના રૂપમાં પ્રતાપ ભાનુને ભૂલો પાડી અને જતો રહે. એકલો પ્રતાપ ભાનુ પૃથ્વીનો માલિક હતો, પણ ભૂખ તરસ તો બધાને લાગે. 70 યોજન પોતાનું નગર દૂર છે. અશ્વ ઉપર બેસીને ચાલી ન શકાય એવું ગાઢ જંગલ છે. નીચે ઉતરી ઘોડાને ધીમે ધીમે ચલાવતો, પાણીની શોધ કરતો પૃથ્વીપતિ પ્રતાપ ભાનુ આમ ઘૂમે છે. એમાં એમણે એક આશ્રમ જોયો. આશ્રમમાં એક મહાત્મા બેઠા છે. તુલસીદાસજી કહે, મહાત્મા નહોતા, એક કપટ મુનિ હતો, એક દંભી મહાત્મા હતો. એ પેલા કાલકેતુનો મિત્ર હતો, એ પણ પરાજિત રાજવી હતો. પ્રતાપ ભાનુએ દિગ્વિજય કર્યો ત્યારે એનું રાષ્ટ્ર લઈ લીધેલું, એટલે એ મહાત્મા નહોતો, પણ પરાજિત રાજવી સાધુ થઈ ગયો. વૈરાગ્ય નહોતો આવ્યો, કઈ રહ્યું નહીં, એટલે સાધુ થઈ ગયેલો. કપટ મુનિ હતો. પ્રતાપ ભાનુ કપટ મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યો. અશ્વને એક બાજુ મૂકી, કપટ મુનિનો એ દાંભિક વેશ જોઈ પ્રતાપ ભાનુ ભૂખ તરસમાં હતો, અને તેથી એને ખબર ન રહી, ઓળખવામાં ભૂલ કરી ગયો. પ્રણામ કર્યા, બાપજી આપને વંદન કરું છું. પેલો કપટ મુનિ ઓળખી ગયો, ગો આ તો મારો દુશ્મન છે પ્રતાપ ભાનુ, જેને મારું રાજ્ય લઈ લીધું. ભગવાને જ મોકલ્યો લાગે છે, બદલો લેવાનો સુંદર અવસર છે. એકદમ નાટક કર્યું, અને પ્રતાપ ભાનુને જાણે ઓળખતો નથી શરૂઆતમાં, એમ એમણે પૂછ્યું, તમે કોણ છો? આટલા ગાઢ જંગલમાં આટલું સુંદર શરીર, આવા સુંદર અશ્વના ઉપર તમે કેમ એકલા ઘૂમો છો? શું છે? પ્રતાપ ભાનુએ રાજનીતિનો પ્રયોગ કર્યો. બાપજી, કઈ દેશનો સમ્રાટ પ્રતાપ ભાનુ છે ને, એનો હું સચિવ છું. પોતાનું મૂળ વાત ન કરી, સચિવ છું એવું કહ્યું. મરગિયા કરવા નીકળ્યો હતો, ભૂલો પડ્યો. મારા સદભાગ્ય આપ જેવા સંતના દર્શન થયા. આસન આપ્યું, બેસાડ્યું, જળ પીવાની સૂચના આપી. જળ પીધું, ઘોડાને પાણી પાયું. પ્રતાપ ભાનુને થોડીક શાંતિ થઈ. આંખો બંધ કરીને પેલા કપટ મુનિએ થોડા સમય પછી કહ્યું કે તું ભલે જૂઠું બોલ્યો કે હું પ્રતાપ ભાનુનો સચિવ છું, પણ હું યોગ સાધનાથી જાણી ગયો કે તું પોતે જ પ્રતાપ ભાનુ. યોગ સાધનાની કઈ જરૂર જ નહોતી, સામસામા લડ્યા હતા. તમે પોતે જ પ્રતાપ ભાનુ છો. તમારા પિતાનું નામ સત્યકેતુ છે, તમારા ભાઈનું નામ અરિમર્દન છે, તમારો મંત્રી ધર્મરુચિ છે. હું બધાને જાણું છું. યોગના પ્રભાવથી આટલે દૂર બેઠા બેઠા હું સમગ્ર જગતને જાણું છું. હવે આવું બધું કહેવા માંડ્યો એટલે પ્રતાપ ભાનુને શ્રદ્ધા બેસી ગઈ કે મારા સદભાગ્ય કેટલા મહાન સંત મને મળ્યા. એ વાર વાર દંડવત કરવા લાગી. બાપજી ભલે હું ભૂલો પડ્યો, પણ મારા ખરેખર સદભાગ્ય કે આપ જેવા સંત મળ્યા. તમે બધું જાણી ગયા? બોલે હા, હું બધું જ જાણું છું, રહસ્ય માત્ર. પ્રતાપ ભાનુ, સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે. આવું પ્રતાપ ભાનુને કપટ મુનિ કહે. આસન આપ્યું, આજની રાત રોકાઈ જાઓ, આમાં તમે ઘરે નહીં પહોંચી શકો. આસન દિન અસ્ત રવિ જાની. પ્રતાપ ભાનુ હવે અસ્ત રવિ બનવાની તૈયારીમાં બેસી ગયો. પ્રતાપ ભાનુને ખૂબ શ્રદ્ધા બેસી ગઈ કપટ મુનિ ઉપર. પેલા એ કેટલી મોટી મોટી વાતો કરી. પછી પ્રતાપ ભાનુએ કપટ મુનિને પૂછ્યું, બાપજી અવિવેક થાય તો માફ કરજો, પણ આપનું નામ શું બતાવશો? પેલા કહ્યું, અમારે મહાત્માઓને વળી નામ શું? અમે તો નામ રૂપને મિથ્યા માનનારા વેદાંતી લોકો. અમારે વળી નામ શું, રૂપ શું?
એ તો આપની મહાનતા છે મહારાજ, પણ કંઈક તો નામ હશે ને, અમારે સંસારીઓને તો પુકારવા માટે કંઈ આધાર જોઈએ ને. બોલે મારું નામ એક તનુ. એક તનુ એટલે કહે પ્રતાપભાનું, એક તનુ એટલે બ્રહ્માએ સૃષ્ટિ જયારે ઉત્પન્ન કરી ત્યારે પહેલો વહેલો મને ઉત્પન્ન કર્યો. કપટ મુનિની બધી રજૂઆત હંમેશા આવી જ હોય સમાજમાં. સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્માએ મને ઉત્પન્ન કર્યો અને મારે શરીર બદલવું નથી પડતું. એકનું એક શરીર, યુગો વીતી ગયા. આની આ ઉંમર, આનું આ શરીર, આનો આ આશ્રમ, ઈશ્વર સિવાય બીજી કોઈ વાત નથી. લોકોમાં હું જતો નથી, કોઈને મુલાકાત આપતો નથી, હરિનું સ્મરણ સતત કરું છું. માટે મારું નામ એક તનુ, મારું મૃત્યુ થતું નથી. પ્રતાપભાનુને બહુ શ્રદ્ધા બેસી કે ખરેખર મારા સદભાગ્ય. અને આ પ્રતાપભાનું એક વસ્તુ તને કહી દઉં, બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારથી હું અહીંયા બેઠો છું, પણ મેં અત્યાર સુધીમાં કોઈને મુલાકાત આપી નથી. આ તને પહેલી મુલાકાત આપી. કારણ કે હું લોકોને જો મુલાકાત આપ્યા કરું તો લોકો ભજન ન કરવા દે. બોલ્યો છે બહુ સરસ. તુલસીદાસજીએ કપટ મુનિના મુખમાં પણ 2-3 વાક્યો જીવન ઉપયોગી મૂક્યા છે. બહાર પડવાથી, જાહેર થવાથી ભજનમાં વિક્ષેપ થાય છે પ્રતાપભાનું, એટલા માટે હું ગુપ્ત રહું છું. પ્રભુ જાનહી સબ બિનહી જનાએ, કપટ મુનિ બોલે છે. બહુ સરસ બોલે. ઈશ્વર તો જણાવ્યા વગર પણ બધું જાણે છે, અંતર્યામી છે. પ્રભુ જાનહી સબ બિનહી જનાએ, તો કહું કવન સીધી લો કરી જાય. લોકોને રીઝવવાથી શું ફાયદો? ઈશ્વર તો બધું જાણે છે. તાતે ગુપ્ત રહું, એટલા માટે હું સતત ગુપ્ત રહું છું. મારે હરિ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી, કોઈને મુલાકાત આપતો નથી. લોકોની અંદર જાઓ તો લોકોની માન્યતા અગ્નિ બનીને બાળી નાખે તપને. એટલી સરસ રજૂઆત કરી અને પછી પ્રતાપભાનુને કહેવા લાગ્યો, રાજવી, પુત્ર ઉપર પિતાને વહાલ ઉઠે એવું મને તારા ઉપર વહાલ ઉઠ્યું છે. અને પ્રતાપભાનું માંગ, તને શું આપું? તું જે કંઈ માંગે તે આપું. માંગણી કરવાનું કહ્યું અને પ્રતાપભાનું માંગવા તૈયાર થયો. હવે પ્રતાપભાનુને જીવનમાં શું બાકી હતું? ધરતીનો માલિક હતો, આખી ધરતી અને ઘરે હતી. જીવનમાં કશુંય કંઈ પ્રાપ્ત કરવા જેવું નહોતું સિવાય મુક્તિ. અને છતાં કપટ મુનિએ કહ્યું કે માંગ, ત્યારે પ્રતાપભાનું માંગવા તૈયાર થયો. આ જીવનો સ્વભાવ છે, એને ગમે તેટલું તમે આપો તો એ માંગવાનું બંધ ન કરે. નહીંતર કેટલું આપ્યું? પ્રતાપભાનું માંગવા તૈયાર થયો. બાપજી, હા, તમે મને વચન આપતા હો તો એક વસ્તુ આપો. શું? સૌ પ્રથમ તો એ આપો કે મારા શરીરને વૃદ્ધાવસ્થા ના આવે. પેલા એ કહ્યું તથાસ્તુ. બીજું, મારું કદી મૃત્યુ ન થાય. તથાસ્તુ. ત્રીજું, સમ્રાંગણમાં મને કોઈ જીતી ન શકે, હું અપરાજિત રહું. તથાસ્તુ. કપટીને તથાસ્તુ ક્યાં લેવાના હોય? જેટલું માંગે છે બધામાં તથાસ્તુ કરે. 100 કલ્પ સુધી આ ધરતીના ગોળા ઉપર બાપજી મારું એકલાનું જ રાજ્ય રહે, બીજો કોઈ પ્રતિદ્વંદી આવે જ નહીં. 100 કલ્પ સુધી હું એક છત્ર રાજ્ય ભોગવું. વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધું મારાથી હટી જાય. બોલે તથાસ્તુ. માણસને વૃદ્ધ થવું નથી, માણસને કોઈથી અપરાજિત થવું નથી, માણસને મૃત્યુ મંજૂર નથી, પણ બધું અનિવાર્ય થઈને આવીને ઉભું રહે. માનવીની ઈચ્છા છે મને કોઈ જીતી ન શકે. કયો માણસ ઈચ્છે છે હું હારું? એ તો સંતો કહે કે જે હારવામાં આનંદ છે તે જીતવામાં નથી. સંસારી લોકો માટે આ વિચારો છે. પ્રતાપભાનુને માધ્યમ બનાવી. કેટલી મોટી ભૂખ પ્રતાપભાનુ. બીજા અર્થમાં જોઉં તો પ્રતાપભાનુને વિંધ્યાચળમાં ખાલી પાણીની તરસ નહોતી લાગી, એક મોટી તૃષ્ણા પેદા થઈ છે આ એક કપટીના સંગ પછી. આ માણસ એક મોટી ભૂખ વિશાળ બની.
હું મરું નહીં, મને ઘડપણ ના આવે, એક મોટી તરસ ઉત્પન્ન થઈ. અને પ્રત્યેક વ્યક્તિમાં આ વિશાળ બનતી ભૂખ તરસ ઘણી વખત માનવીને રાવણ તરફ દોરી જાય છે. પ્રતાપભાનું રાવણ થવાનું છે. મારી તમારી વિશાળ બનતી વાસનાની અને તૃષ્ણાની ભૂખ તરસ ક્યારેક ક્યારેક મને તમને રાવણમાં ફેરવી નાખે. રામકથા એ ભૂખ તરસની કથા છે. હનુમાનજીને પણ ભૂખ લાગી હતી, પણ હનુમાનજીની ભૂખ રામ તરફ લઈ ગઈ. હનુમાનજીની ભૂખ સૂર્યને ગળવાની હતી. હનુમાનજી બચપણમાં સૂર્યને ગળી ગયા. એને ભૂખ લાગી એટલે સૂરજ નહીં. હનુમાનજીની ભૂખ પ્રકાશની છે. હનુમાનજીની ભૂખ સત્યની છે. હનુમાનજીની ભૂખ રામને પામવાની છે. ત્યારે પ્રતાપભાનુની ભૂખ સામ્રાજ્યનો માલિક હોવા છતાંય હું મરું નહીં, હું ઘરડો ન થાઉં, આવી એક જૂઠી ભૂખ પેદા થઈ છે. પરિણામે રાક્ષસ બનશે. તુલસીદાસજી લખે છે, પ્રતાપભાનુને કપટ મુનિએ કહ્યું, તારું મૃત્યુ નહીં થાય, તને ગળપણ નહીં આવે, તને કોઈ જીતી નહીં શકે, મારો આશીર્વાદ છે, પણ તારે એક કામ કરવું પડશે. શું? તારે ને મારે જે વાતચીત થઈ એ કોઈ ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. બોલે ભલે બાપજી, ક્યારેય કહીશ નહીં. બોલે ઠીક હે. અને એક બીજી વાત, તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે. બ્રાહ્મણો જો વશ થાય તો જગતમાં તને કાળ ન મારી શકે, પણ જો બ્રાહ્મણો વશ ન થાય તો પછી હું બચાવી શકું નહીં. બોલે બાપજી, બ્રાહ્મણોને કઈ રીતે વશ કરવા? કહે એક ઉપાય છે, યુક્તિ મારે આધીન છે. કઈ રીતે? 1 વર્ષ સુધી તારે તારા રાજ્યમાં તમામ બ્રાહ્મણોને જમાડવાના. પણ મુશ્કેલી એ છે પ્રતાપભાનુ કે રસોઈ હું બનાવું, માયામય મંત્રમય રસોઈ બનાવું, અને મારી બનાવેલી રસોઈ બ્રાહ્મણો જમે, પછી બધા તારે આધીન થઈ જાય. 1 વર્ષનો જો સંકલ્પ પૂરો થઈ જાય તો જગતમાં તને કાળ કંઈ કરી શકે. કહ્યું, બાપજી તમે કહો એટલા બ્રાહ્મણો જમાડું, આખી ધરતીનો માલિક છું. કહે એ તો બરાબર, પણ રસોઈ હું બનાવું તો થાય, અને રસોઈ બનાવવા મારે ત્યાં આવવું પડે, અને હું તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આશ્રમમાંથી બહાર નીકળ્યો નથી, મારાથી તારે ત્યાં અવાય નહીં. પ્રતાપભાનુ પગે લાગવા લાગ્યો, બાપજી બીજા માટે નહીં તો મારા માટે તમે પધારો, કોઈ પણ હિસાબે આપ પધારો અને મારું આટલું કામ કરો. બોલે હવે તારી લાગણી છે તો આવીશ. આમ ધીમે ધીમે ષડયંત્ર રચવા લાગ્યું. પ્રતાપભાનુ એક કામ કર, હું તારે ત્યાં આવીશ ખરો, પણ આ વેશમાં નહીં આવું. તારો જે ઉપરોહિત છે કઈ કઈ દેશમાં, એનું મારી માયાથી અપહરણ કરીને અહીં લઈ આવીશ, અને હું ઉપરોહિતના રૂપમાં તને 3જે દિવસે મળીશ. કોઈને મારું નામ આપીશ નહીં. 1 વર્ષ સુધી તારા સંકલ્પ સુધી હું રસોઈ બનાવીશ. જે બ્રાહ્મણો રસોઈ જમશે બધા તારા થઈ જશે, પછી તને કાળ મારી ન શકે. સુઈ જા. શ્રદ્ધામાં ડૂબેલો પ્રતાપભાનુ કપટ મુનિની રમત સમજી શક્યો નહીં અને સુઈ ગયો. અડધી રાત્રિ થઈ છે. કપટ મુનિમાં તો કંઈ હતું નહીં, બધી મોટી મોટી વાતો જ કરી હતી. પેલો કાલકેતુ રાક્ષસ જેણે પ્રતાપભાનુને ભૂલો પાડ્યો એ આ કપટ મુનિનો મિત્ર હતો, એટલે રાત્રિએ મળવા આવ્યો. કપટ મુનિને કાલકેતુ કહે, આપણો દુશ્મન પ્રતાપભાનુ જંગલમાં છે, મેં એને ભૂલો પાડ્યો છે. બોલે ચૂપ રહે, મારા આશ્રમમાં આવી ગયો છે અને મેં બધી યોજના ઘડી નાખી. તું આવી ગયો સારું થયું, તું બહુરૂપિયો છે, બધી માયા કરી શકે. એક કામ કર, પ્રતાપભાનુને એના ઘોડાને એના નગરમાં મૂકી આવ, માયા કરીને એના ઉપરોહિતને અહીં લઈ આવ, અને તું ઉપરોહિતના રૂપમાં એને 3જે દિવસે કાલકેતુ મળજે. આવી રીતની રસોઈ કરજે, જેથી કરીને બ્રાહ્મણો શાપ આપે, પ્રતાપભાનુના કુળનો નાશ થાય, આપણા ગુમાવેલા રાષ્ટ્રો આપણને પાછા મળે. ભારતીય સંગીતના દૈવી સુરોનો અનુભવ કરો.
સંગીત ઇન ભારત સાથે. સંગીત ઇન ભારત સાથે